નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 એ પૂર્ણ કર્યું હતું અને આપણે પહોંચ્યા ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 એ સિલેબસમાં આપણે સંપૂર્ણ ચેપ્ટર એનો સમાવેશ કરવામાં આવેલો છે, એટલે કે સંપૂર્ણ ચેપ્ટર એ ભણવાનું છે. એટલા માટે આપણે આ ચેપ્ટર એ પરીક્ષામાં પૂછાઈ શકશે. તો અહીં કહે છે ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ એટલે કે ધંધાની અંદર જે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે એના જે જુદા જુદા સ્વરૂપો છે એમાંનું સ્વરૂપો 2નું આ હેડિંગવાળું ચેપ્ટર આપણે ભણવાનું છે. દર વખતની જેમ પહેલાં તો આપણે એ જોઈશું કે આ પ્રકરણમાં શું શીખીશું. તો સૌથી પહેલું છે સહકારી મંડળી. એમાં જોવાનું છે સહકારી મંડળીનો અર્થ, એની લાક્ષણિકતા, એના ફાયદા અને એની મર્યાદા. એટલે કે સહકારી મંડળી કઈ રીતે સ્થાપવામાં આવે, એનો અર્થ શું, એની વ્યાખ્યા શું, એની લાક્ષણિકતા એટલે કે એનામાં કયા કયા લક્ષણોનો સમાવેશ થાય, એમાં કયા પ્રકારના ફાયદાઓ હોય, કયા પ્રકારના ગેરફાયદાઓ હોય, એની મર્યાદા. એના પછી છે સંયુક્ત હિસ્સાવાળી કંપની. સંયુક્ત હિસ્સો એટલે હક, ભાગ. સંયુક્ત એટલે કે સાથે મળીને હિસ્સાવાળી કંપની. એમાં કંપનીનો અર્થ અને વ્યાખ્યા, એમાં કે છે લાક્ષણિકતાઓ, ફાયદાઓ, મર્યાદાઓ, પ્રકારો. એમાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજું, સભ્ય સંખ્યાની દૃષ્ટિએ, વર્ચસ્વની દૃષ્ટિએ અને નોંધણીના સ્થાપનાની દૃષ્ટિએ. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓમાં કઈ કઈ? તો કે સભ્ય સંખ્યાની દૃષ્ટિએ, વર્ચસ્વની દૃષ્ટિએ, નોંધણીની સ્થાપનાની દૃષ્ટિએ. એના પછી જે કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ. જો મિત્રો, અત્યાર સુધી આપણે વૈયક્તિક માલિકી જોઈ, એના પછી આપણે ભાગીદારી પેઢી જોઈ. હવે આપણે કંપની વિશેની માહિતી પ્રાપ્ત કરવાની છે. આ પાઠમાંથી ઘણું બધું શીખવા, જાણવા અને સમજવા મળશે, જે આપણને ઘણા બધા સમયે, ઘણી બધી જગ્યાએ આપણને કામ આવશે. આપણે કોમર્સના વિદ્યાર્થી છીએ તો કંપની વિશેનું નોલેજ આપણને કામ આવે. આપણને એના વિશેનું નોલેજ હોય તો ફાયદો થાય, લાભ થાય. એના પછી આગળ કે છે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચે તફાવત. ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો શું આપે છે? તફાવત આપે છે. એના પછી ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત. ખાનગી કંપની કોને કહેવાય અને જાહેર કંપની કોને કહેવાય, એ બંનેનો વચ્ચેનો છે તફાવત. અને સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. ઓકે મિત્રો, હવે અહીં આપણે સમજવાનું છે સહકારી મંડળી. એટલે કે પાઠની શરૂઆતમાં જ સૌથી પહેલાં જ આપણને સમજવાનું છે સહકારી મંડળી. સહકારી મંડળી કોને કહેવાય? તો અહીં આપણને કહે છે વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમાં પ્રાથમિક હેતુ નફાનો છે. જો વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ શું છે? નફો કમાવાનો, નફો પ્રાપ્ત કરવો એ એનો પ્રાથમિક હેતુ છે. નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરી શકે છે. તો અહીં શું કહે છે? નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરી શકે. વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની આ ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ નફાનો છે અને નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરી શકે, એટલે કે ગ્રાહકોને શોષી શકે. દાખલા તરીકે, હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ આપે
કિંમત વધારે વસૂલ કરે, વસ્તુના કાળા બજાર કરે વગેરે. એટલે કે ભાઈ શું શું કરે તો કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે, કિંમત વધારે વસૂલ કરે, વસ્તુના કાળા બજાર કરે. આગળ કે છે સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય પરિબળોના સ્વરૂપો કરતાં જુદી પડે છે. જો અહીં શું કહે છે, સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં એ કેવી પડે છે, જુદી પડે છે. આગળ કે છે વિના સહકાર નહીં ઉદ્ધાર. વિના સહકાર નહીં ઉદ્ધાર એટલે કે સહકાર જ્યાં સુધી નહીં આપવામાં આવે ત્યાં સુધી ઉદ્ધાર નથી. ના સૂત્રને અમલમાં મૂકે છે. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે. પ્રત્યેક સર્વને માટે એટલે કે પ્રત્યેક બધાયના માટે અને સર્વ પ્રત્યેકને માટે ના હેતુથી અસ્તિત્વમાં આવે છે. એના હેતુથી અસ્તિત્વમાં આવે શું આવે? સહકારી મંડળી. એકબીજાને શું આપશે? સહકાર આપશે. એટલે જો અહીં આ સૂત્રનો ઉપયોગ કર્યો છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. સહકાર આપશો તો ઉદ્ધાર થશે. ઉદ્ધાર થવો એટલે કે પ્રગતિ થશે. પણ જો સહકાર નહીં આપો તો પ્રગતિ થશે નહીં. સપોર્ટ નહીં આપો તો પ્રગતિ થશે નહીં. સહકાર નહીં આપો તો વિકાસ થશે નહીં. જો તમારે તમારો વિકાસ સાધવો હોય તો એકબીજાને સપોર્ટ આપવો પડે, એકબીજાને સહકાર આપવો પડે તો વિકાસ થાય. મિત્રો, હું તમને એમ કહું કે હું મોટી એવી હોસ્પિટલ એની સ્થાપના કરું. હવે એ હોસ્પિટલમાં 5 મેં ડૉક્ટર નવા રાખ્યા. 5 ડૉક્ટર એ માસ્ટર છે, બહુ મસ્ત મજાનું કામ સંભાળે છે. હવે ડૉક્ટરોની વચ્ચે ઝઘડાઓ થયા અને ઝઘડાઓને કારણે એકબીજાને સહકાર આપવાનું છોડી દીધું, એકબીજાને સપોર્ટ આપવાનું છોડી દીધું. હવે સહકાર આપવાનું છોડી દીધું, એકબીજાને સપોર્ટ આપવાનું છોડી દીધું, તો મિત્રો પરિસ્થિતિ એવી થઈ કે એકબીજાને સહારે ન જીવતા શીખ્યા, એકબીજાને સપોર્ટ ન આપવાનું શરૂ કર્યું, તો અંતે એવું થશે કે હોસ્પિટલ એ બંધ કરી દેવી પડે, હોસ્પિટલનું ઉઠમણું કરી દેવું પડે, એનું વિસર્જન કરી દેવું પડે. એવું શું કામ કરવું પડશે મિત્રો? યાદ છે તો કે હા, એકબીજાને સહકાર આપે ને તો વાંધો ન આવે. આ તો સહકાર નહોતા આપતા તો એક જીવાડવાનો પ્રયત્ન કરે અને એક મરાડવાનો પ્રયત્ન એટલે કે મારી નાખવાનો પ્રયત્ન કરે તો અમે કોણ પેશન્ટ આવે? કોઈ આવવાનું જ નથી ને. જેમ લોકોને ખબર પડવા માંડે કે ભાઈ અંદરોઅંદરના ડખા છે, અંદરોઅંદરની મુશ્કેલી છે અને એક ડૉક્ટર આવી દવા આપે છે ને એક તો આવી દવા આપે છે, તો આમાં તો આપણો જીવ એ જોખમમાં મુકાય. તો ત્યારે એ ફરજિયાત શું કરશે તો કે ત્યાં જવાનું ટાળશે. એટલે અહીં કહે છે વિના સહકાર નહીં ઉદ્ધાર. જો ઉદ્ધાર કરવો હોય, પ્રગતિ કરવી હોય, વિકાસ સાધવો હોય તો સહકાર આપવો પડશે. મોદી સાહેબ કહેતા સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ. એટલે કે બધા સાથ આપશે, બધા એકબીજાને સહકાર આપશે તો જીવનમાં ખૂબ આગળ વધી શકાશે. આગળ કે છે પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે. જો પ્રત્યેક સર્વ માટે અને સર્વ પ્રત્યેકને માટે એટલે કે હું બધાય માટે અને બધાય મારા માટે. એ તો વર્ષોથી છે, આપણી ભારતીય સંસ્કૃતિમાં આ વાત તો વર્ષોથી છે. આપણે જ્યારથી ભણવાનું શરૂ કર્યું ત્યારથી આપણે એક પ્રતિજ્ઞા લેતા શીખી ગયા હતા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એટલે ભાઈ ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આ ભાવનાથી આપણે એકબીજાની સાથે જોડાયેલા છીએ. તો હું આટલું લઈ લઉં, હું આટલું દઈ દઉં, મેં આટલું લઈ લીધું, આટલું મેં કહી દીધું, આને આમ કર્યું, મેં આનું આ કામ કર્યું, એવું ખરેખર હોવું ન જોઈએ. કારણ શું છે તો કે વર્ષોથી આપણે પ્રતિજ્ઞા લઈને આવીએ છીએ, વર્ષોથી આપણે આ વાત ઓળખીએ છીએ કે ભાઈ એકબીજાને સહકાર આપવા જોઈએ. એ સિવાય તો કે બધા ભારતીયો ભાઈ બહેન છીએ. તો બધાની સાથે વ્યવહારો કેવા હોવા જોઈએ તો કે એક પરિવાર જેવા, એક સમાજ જેવા, આપણો જ ભાઈ અથવા આપણી જ બેન છે એ રીતે વ્યવહારો વિકસાવવા જોઈએ, એ રીતે લોકોની વચ્ચે રહેવું જોઈએ અને એ રીતે એકબીજાને સહકાર આપવો જોઈએ. એટલે કે છે કે બધા માટે પ્રત્યેક અને પ્રત્યેક માટે બધા જ.
આમ એક વ્યક્તિની સાથે સારામાં સારો સહકારથી જોડાય, સારામાં સારી લાગણી, સારામાં સારા પ્રેમથી, ભાવનાથી જોડાય તો કોઈ પણ કામ છે એ સરળતાથી પૂરું થઈ જાય અને કામમાં ચોક્કસ ને ચોક્કસ શું મળે તો કે સફળતા પ્રાપ્ત થાય. એના પછી આગળ કહે છે મિત્રો, અર્થ. તો સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે, જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ એ સ્વેચ્છાએ જોડાય છે. પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છા એટલે કે પોતાની મરજીથી, પોતાની ઈચ્છાથી જોડાય છે. વ્યક્તિઓ પોતાના નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. જો વ્યક્તિઓ પોતાના નિશ્ચિત હેતુઓને પાર પાડવા માટે શું કરે છે? સહકારી મંડળીની રચના એટલે કે સરકારી મંડળીની સ્થાપના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધી સભ્યોના આર્થિક હિતોનું સંવર્ધન સાધવાનો છે. જો સહકારી મંડળીનો ઉદ્દેશ શું છે મિત્રો? તો કે સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને એકબીજાને સહકાર આપશે અને એ સહકાર સાધી અને સભ્યોના આર્થિક હિતોનું સંવર્ધન સાધવાનો છે. એટલે કે સભ્યોને જે કંઈ મુશ્કેલી થતી હોય, જે કંઈ પ્રોબ્લેમ હોય એને આર્થિક રીતે સહાય કરવાનું કામ એ કોણ કરે છે? તો કે સહકારી મંડળી. સહકારી મંડળીની સરળ શબ્દોમાં વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. જો અહીં આપણને વ્યાખ્યા આપે છે, સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતોના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. જો અહીં શું કે છે? સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતોના સંવર્ધન એટલે કે આર્થિક હિતનું સંવર્ધન એટલે કે આર્થિક હિતનો વિકાસ અને સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. સ્વૈચ્છિક રીતે એટલે પોતાની ઈચ્છાથી. હવે જોવાનું છે સહકારી મંડળીની લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ એટલે શું મિત્રો? તો કે એના લક્ષણો. તો પહેલું છે સ્વૈચ્છિક મંડળ. સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે. વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે. વ્યક્તિઓ સમાનતાના ધોરણે એકબીજા સમાન હિસ્સો ધરાવીને એકબીજાની સાથે સમાનતાના ધોરણે કોઈ ઊંચો નહીં કે કોઈ નીચો નહીં એ રીતે વ્યક્તિની સાથે જોડાય છે. બીજું છે સરળ સ્થાપના વિધિ. કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે. કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ કેવી છે? સરળ. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે. ઓછામાં ઓછી 10 વ્યક્તિ સંગઠિત એટલે કે ઓછામાં ઓછા 10 વ્યક્તિએ સંગઠિત થવું પડે, ઓછામાં ઓછા 10 વ્યક્તિએ જોડાવું પડે અને સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકાય. સહકારી મંડળીની નોંધણી ફરજિયાત કરાવી પડે છે, પણ એ મંડળીમાં ઓછામાં ઓછા 10 જણા તો હોવા જ જોઈએ. નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સહકારી મંડળીની નોંધણી થઈ જાય એટલે કાયદેસર રીતે એને અલગ જ વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ જાય. કોને? સહકારી મંડળીને. એના પછી સભ્યોની સમાનતા. તો સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. સભ્યોને સમાન હક મળે અને સમાન તક એટલે કે મોકો મળે છે. મૂડી રોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. જો મૂડી બધા સરખા પ્રમાણમાં રોકશે અને અન્ય કારણસર કોઈ સભ્યો વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી, એટલે કે કોઈ બદલાવ, કોઈ ફેરફાર રાખવામાં આવતો નથી. અલગ વ્યક્તિત્વ.
સહકારી મંડળીની નોંધણી થતાં તેને તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. સભ્યપદની પ્રાપ્તિ થાય અથવા તો સભ્યપદનો અંત આવે તો તેના અસ્તિત્વ ઉપર એની કોઈ અસર થતી નથી. કોના અસ્તિત્વ ઉપર? તો કે સહકારી મંડળીના સભ્યો તો નવા દાખલ થતા હોય અને સભ્યો તો નવા દાખલે થતા હોય અને જૂના રદ પણ થતા હોય. તો સભ્યો તો આવ્યા રાખે ને જાયા રાખે. તો સભ્યોથી કાંઈ મતલબ છે નહીં, સભ્યોથી કંઈ થવાનું નથી. એટલે શું કહે છે કે પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. એના પછી કહે છે લોકશાહી વહીવટ. જો ભારતનો વહીવટ પણ લોકશાહી ચાલે છે. કારણ કઈ રીતે? તો કે આપણે ત્યાં નક્કી કરેલા હોદ્દા માટે ચૂંટણી કરવામાં આવે અને જાહેર જનતા પબ્લિક એ શું કરે? એને વોટ આપે, એને મત આપે. એ મત આપે ને વોટ આપે, પછી એ પ્રમાણે વ્યક્તિ એમાંથી ચૂંટાય અને એ પ્રમાણે વ્યક્તિ ચૂંટાય અને પછી એ વ્યક્તિને જવાબદારી અને સત્તા મળે અને પછી એ આપણા દેશ ઉપર પોતાનું વર્ચસ્વ, પોતાનું પ્રતિનિધિત્વ કરે. એમ સહકારી મંડળીમાં જે વહીવટ છે એ સભ્યોની અનુમતિથી, સભ્યોની હાજરીમાં નક્કી કરીને જ લેવામાં આવે છે નિર્ણયો. એટલા માટે કહે છે કે સહકારી મંડળીમાં જે વહીવટ છે એ લોકશાહી છે. કઈ રીતે? શું કહે છે? તો સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું શું કરે? સંચાલન કરે. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે. શેર દીઠ એટલે એક શેર બરાબર એક મત. એના પછી કે છે આગળ તો મિત્રો અહીં આપણને કહે છે લોકશાહી વહીવટ. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિ મંડળીનું શું કરે? સંચાલન કરે. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય. શેર દીઠ મત આપવાનો અધિકાર હોય. મેં તમને સમજાવ્યું, એક શેર એક વ્યક્તિ ધરાવતો હોય તો એ વ્યક્તિ મત આપી શકે, એક મત આપી શકે. પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સહકારી મંડળીમાં તો જેટલા સભ્યો એટલા મતો. સહકારી મંડળીમાં મૂડી નહીં પરંતુ માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પણ માનવીને એટલે કે વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે. વહીવટી સમિતિ માટેની ચૂંટણી હોય એમાં કોઈ પણ સભ્ય શું કરી શકે? તો કે પોતાની ઉમેદવારી, પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે, વહીવટમાં ભાગ લઈ શકે છે. કંપની સ્વરૂપ કરતા મંડળીમાં સાથે લોકશાહી રીતે વહીવટ થાય છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. સહકારી મંડળીને લોકશાહીની શું કહેવાય? તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી સેવાનો મુખ્ય હેતુ. જો સહકારી મંડળીનો મુખ્ય હેતુ શું છે? સેવાનો. સહકારી મંડળીનો મુખ્ય હેતુ શું? તો એ જવાબ આવે સેવાનો. આ તમને એક માર્કમાં પૂછાઈ શકે, તો એ આવડવું જોઈએ. ઓકે. જો સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. નફાનો હેતુ ગૌણ છે. નફો થવો એ કેવું છે? ગૌણ છે. એટલે કે ભાઈ નફો પ્રાપ્ત કરવો એવો હેતુ બહુ હોતો નથી, પણ હેતુ એવો હોય છે કે એકબીજાને સેવા કરે, એકબીજાને સપોર્ટ આપે, સહકાર આપે. તો નફાનો હેતુ ગૌણ છે. ગૌણ છે એટલે કે મહત્ત્વનો નથી. સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો હોય છે. ઉત્કર્ષ એટલે વિકાસ.
સભ્યનો આર્થિક શું કરવાનો હોય? ઉત્કર્ષ એટલે કે વિકાસ કરવાનો હોય. સભ્યનું જીવન ધોરણ ઊંચું આવે. જે કોઈ સભ્યો છે એનું જીવન ધોરણ કેવું આવે? ઊંચું આવે. અને તેઓ સહાયશી બને તે માટે પ્રયત્નો સહકારી મંડળી કરે છે. સહાયશી એટલે એકબીજાને સહકાર આપતા બને એના માટે પ્રયત્નો સહકારી મંડળી કરે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડવાનો છે. જો ગ્રાહકોની સહકારી મંડળી એનો ઉદ્દેશ શું હોય? તો કે ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડવાનો હેતુ છે. કોને પૂરી પાડવાનો આવશે? ગ્રાહકોને. મેં તમને આ શબ્દ કદાચ સમજાવી દીધો છે. વ્યાજબી કિંમત એટલે શું? તો જે કિંમતમાં નફાનું પ્રમાણ યોગ્ય હોય એવી કિંમતને કહેવાય વ્યાજબી કિંમત. એના પછી છે નફાની યોગ્ય વહેંચણી. મુખ્ય હેતુ સેવાનો હોવાથી આવકમાં વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદેસરની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. જો અહીં શું કહે છે? મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકમાં વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચી દેવામાં આવે. મિત્રો, શબ્દ આવ્યો ડિવિડન્ડ. તો ડિવિડન્ડ કોને કહેવાય? કોઈ પણ સહકારી મંડળી છે, એટલે કે મંડળી અથવા કંપની. મંડળીમાં કોણ હોય? સભ્યો. કંપનીમાં કોણ હોય? શેર હોલ્ડર એટલે કે શેર ધારક, શેર ધરાવનાર. ડિવિડન્ડ એટલે વર્ષને અંતે થતા નફાની વહેંચણી એટલે ડિવિડન્ડ. વર્ષને અંતે થતા નફાની વહેંચણી એટલે ડિવિડન્ડ. પણ જો મિત્રો યાદ રાખજો, મંડળી હોય તો સભ્યોને ડિવિડન્ડ વહેંચવામાં આવે, અને કંપની હોય તો શેર ધારકોને ડિવિડન્ડ વહેંચવામાં આવે. ઓકે. વર્ષને અંતે થતા નફાની વહેંચણી એને કહેવાય ડિવિડન્ડ. ન સમજાય તો આ ટીક કરી રાખજો. મને ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો. વર્ષને અંતે કંપની જે નફો કરે એ એના શેર હોલ્ડરને વેચે, અથવા તો મંડળી જે નફો કરે એ એના શેર હોલ્ડરને વેચે, એને કહેવાય છે ડિવિડન્ડ. તો ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. બાકી વધતો નફો કે સમાજના સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય છે. બાકીનો જો નફો વધે તો એ કાં તો સમાજના અને કાં તો સભ્યોના કલ્યાણ માટે, એના હારા માટે, એના લાભ માટે, એના ફાયદા માટે વપરાય છે. શેરની ઓછી કિંમત. સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ શેર ખરીદી મંડળીનો સભ્ય બની શકે છે. જો તમારે મંડળીનો સભ્ય બનવું હોય તો તમારે ફરજિયાત શું કરવું પડે? તો કે શેરની ખરીદી કરવી પડે. પણ અહીં શેરની કિંમત કેવી છે? તો કે ઓછી. અને ઓછી કિંમત છે એને કારણે શું થશે? તો કે કોઈ પણ વ્યક્તિ મંડળીનો શું કરી શકશે? તો કે સભ્ય બની શકશે. કેટલીક વખત શેરની કિંમત એક સામટી ભરવાને બદલે હપ્તાની ભરવાની સગવડ પણ સભ્યોને આપવામાં આવે છે. ઘણી વખત શેરની જે કિંમત છે એ એક સામટી ભરવાને બદલે સભ્યને હપ્તાથી ભરવાની પણ છૂટ આપવામાં આવે છે. હપ્તે હપ્તે પણ ભરી શકાય. સભ્ય દીઠ મતાધિકાર એટલે કે જેટલા સભ્ય એટલો મત આપવાનો અધિકાર. મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં એક જ મત આપી શકે. સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે. એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિ એટલે કે અન્ય વ્યક્તિ, કામ કરનાર વ્યક્તિને કહેવાય પ્રતિનિધિ, એ ચૂંટાય છે. સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ તાલીમ વર્ગોનું આયોજન કરે છે.
મંડળી શું કરે તો કે પરિષદ બનાવે અને તાલીમ વર્ગોનું પ્લાનિંગ કરે છે, આયોજન કરે છે. એના પછી છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત એટલે શું ખબર છે? દૂર. જો મંડળીમાં રાજકારણ ન હોય અને ધર્મની કોઈ વાત ન હોય, બધા સરખા હોય. સહકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર દરેકને માટે સભ્યપદ ખુલ્લું હોય છે. ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં. આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત છે એટલે દૂર છે. એના પછી છે અનિયંત્રિત સભ્ય સંખ્યા. તો વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે તેમ ઉદ્દેશથી સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી. એની ઉપર કોઈ પ્રકારનો કાબૂ નથી. ગમે એટલા સભ્ય એ જોડાઈ શકે છે. કેમાં? મંડળીમાં મિત્રો. ઓકે. એના પછી છે ફાયદા, અને એ ફાયદા છે કે ના સહકારી મંડળીના ફાયદા એ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આ મેં જે કંઈ સમજાવ્યું એમાં ન સમજાણું હોય તો મને ગમે ત્યારે ફોન કરી શકો છો, મારી સાથે વાત કરી શકો છો, મને ક્વેશ્ચન પૂછી શકો છો. મેં તમને અગાઉ પણ કીધું છે, જ્યાં ન સમજાય ને નોટ ડાઉન કરજો. આવનારા સમયમાં કદાચ થોડા દિવસોમાં જ કદાચ શાળા પણ ખુલી જશે અને જ્યારે રૂબરૂ મળશું ત્યારે જે નહીં સમજાતું હોય એ રૂબરૂમાં પણ સમજાવીશ. એમ છતાં ન સમજાતું હોય તો એના માટે ફોન પણ કરી શકો છો. સામે ટેક્સ્ટબુક રાખજો જેથી કરીને ખ્યાલ આવે કે કયા શબ્દ માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે, કઈ રીતે કઈ MCQ પૂછાઈ શકે, કઈ રીતે શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એ બધી બાબતો તમારા ટેક્સ્ટબુકમાં અથવા તો તમારી જે લખવા માટેની કોઈ નોટ્સ હોય એમાં એ લખાઈ જવું જોઈએ, એમાં યાદી થઈ જવી જોઈએ. ઓકે મિત્રો, થેન્ક યુ.